નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો, ગુજરાત આંગણવાડી કાર્યકરો જે છે તે મિત્રો ગઈકાલથી 2 દિવસની જે છે તે હડતાલ ઉપર ઉતરી ગયા છે અને ગુજરાત સરકાર સામે વિવિધ જે આંગણવાડી કાર્યકર્તાઓ અને તેડાગરના જે વિવિધ વણઉકેલ્યા પ્રશ્નો છે, ઘણા લાંબા સમયથી મિત્રો કર્મચારી યુનિયન આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા સરકાર સામે જે છે તે વિવિધ પ્રશ્નો જે છે તેને લઈને મિત્રો ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા તેમાંથી એક પણ માંગ સ્વીકારાતી નથી. આ કારણે મિત્રો શુક્રવાર અને શનિવાર એટલે કે તારીખ 16 ફેબ્રુઆરી અને આજે 17 ફેબ્રુઆરી આંગણવાડી કાર્યકર્તા બહેનો જે છે તે મિત્રો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને વિવિધ વિરોધ પ્રદર્શનો કરી અને સરકાર સામે જે છે તે તેમની વિવિધ માંગણીઓ જે છે તે મિત્રો મૂકી રહ્યા છે. મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે આંગણવાડી કાર્યકરો જે છે તેડાગરો છે તે શેના લીધે મિત્રો હડતાલ ઉપર ઉતર્યા છે, કયા વિવિધ પ્રશ્નો છે અને કેટલો પગાર ધોરણ તેમનું મિત્રો માંગ છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તે વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો 2 દિવસની હડતાલ પર ઉતરી ગયા છે. ગઈકાલથી માસિક પગાર જે છે તે વધારીને 26,000 કરવાની માંગ છે. લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. આપ સૌને જણાવી દઈએ કે મિત્રો ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગત રોજ એટલે કે બજેટ સત્ર પહેલા જે છે તે ગુજરાત રાજ્યના જે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે આપણા ભાનુમતીબેન બાબરિયા તેમને મળી અને મિત્રો એક લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સરકાર દ્વારા જે ઓક્ટોબર મહિનામાં વિવિધ જે ગુજરાત સરકારની કેડરોમાં જે ફિક્સ પગાર ધોરણ છે તેમાં 30% વધારો કરવામાં આવ્યો હતો અને એ બાબતને લઈ અને એને અનુસંધાનમાં મિત્રો કર્મચારી યુનિયન મંડળ દ્વારા પણ જે છે તે આંગણવાડી કાર્યકરોને વર્ગ 3ના કર્મચારી ગણી અને તેમનો પગાર માસિક જે અત્યારે હાલ ગુજરાત સરકારમાં વર્ગ 3ના કર્મચારીઓને 26,000 રૂપિયા ફિક્સ પગાર મળે છે, તેમનો પગાર 26,000 રૂપિયા કરવાનું. સાથે જ મિત્રો વર્ગ 4માં તેડાગર બહેનોને ગણી અને તેમનો પણ પગાર વર્ગ 4ના લેવલ એટલે કે 21,000 અને 100 પગાર કરી 21,000 રૂપિયા જેટલો પગાર કરી અને એના માટેની મિત્રો જે છે તે આ લડત અત્યારે હાલ ચાલી રહી છે, જેના લીધે મિત્રો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર સાથે જ વિવિધ જે સરકારી કામો છે તેનાથી અડગા રહી અને આંગણવાડી કાર્યકર્તા બહેનો અને તેડાગર બહેનો હાલ વિરોધ નોંધાવી રહ્યા છે. મિત્રો ગુજરાતની લગભગ 1 લાખ આંગણવાડી કાર્યકર્તાઓ આજથી 2 દિવસ માટે હડતાલ ઉપર ઉતરી ગઈ છે, જેમાં રાજકોટ જિલ્લાની 5,000થી વધુ બહેનો પણ સામેલ છે. રાજકોટના જ્યુબિલી ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા અને માસિક પગાર વધારીને 26,000 રૂપિયા કરવાની માંગ હતી. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ઘણા લાંબા સમયથી આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા કાર્યકર્તાઓને વર્ગ 3 અને હેલ્પર્સ એટલે કે તેડાગરો બહેનોને જે છે તે મિત્રો વર્ગ 4ના કર્મચારી ગણી અને વિવિધ લાભો જે સરકાર દ્વારા વખત આપવામાં આવે છે તે લાભો આપવાનો મિત્રો ત્યાં વિરોધ ચાલી રહ્યો છે. જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ કર્મચારીઓએ ચીમકી આપી હતી. મિત્રો હાલમાં કાર્યકર્તાઓને 10,000 રૂપિયા માસિક અને સહકાર્યકર્તાઓ એટલે કે તેડાગર બહેનોને 5,500 રૂપિયા માસિક પગાર મળે છે. ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોને માસિક રૂપિયા 10,000 અને તેડાગરોને રૂપિયા 5500 એટલે કે 5,500 રૂપિયાનો માસિક પગાર મળે છે. મહિલાઓની માંગ છે કે તેમને લઘુત્તમ વેતન કાયદા મુજબ માસિક 26,000 રૂપિયા ચૂકવવામાં આવે, કારણ કે મોંઘવારીના જમાનામાં આટલા ઓછા પગારમાં જીવન જીવવું ઘણું મુશ્કેલ બની ગયું છે. 2018 થી કેન્દ્ર સરકાર દ્વારા કામદારોના પગારમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તે જ સમયે જ્યારે 2022માં 3 દિવસની હડતાલ હતી ત્યારે રાજ્ય સરકારે કાર્યકર્તાઓના પગારમાં 2,200 રૂપિયા અને તેડાગર બહેનોના પગારમાં 1,500 રૂપિયા જેટલો પગાર વધારો કર્યો હતો. આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોનો છેલ્લા 6 વર્ષમાં પગાર કોઈ પણ જાતનો વધારો કરવામાં કેન્દ્ર સરકાર તરફથી નથી મળ્યો, પરંતુ વર્ષ 2022માં જ્યારે ચૂંટણી હતી વિધાનસભાની તો આંગણવાડી કાર્યકર્તાઓ અને તેડાગર બહેનો વિરોધ કરતા, આંદોલન કરતા, 3 દિવસની હડતાલ કરતા સરકાર દ્વારા કાર્યકર્તાઓને જે મિત્રો 7800 રૂપિયા પગાર હતો તેમાં 2,200 રૂપિયાનો વધારો કરી અને મિત્રો તેમનો પગાર જે છે તે કરવામાં આવ્યો હતો મિત્રો 10,000 રૂપિયા માસિક, જ્યારે તેડાગર બહેનોનો પગાર પણ મિત્રો વધારી અને 5,500 રૂપિયા કરવામાં આવ્યો હતો. મિત્રો સાથે મિત્રો બીજી અન્ય માંગ છે કે ઈએસઆઈસી અને પ્રોવિડન્ટ ફંડનો પણ લાભ આપવામાં આવે. કામદારોની માંગ છે એટલે કે આંગણવાડી કર્મચારી અને તેડાગર બહેનોની માંગ છે કે તેમને લઘુત્તમ પગારની સાથે કાયમી કરવામાં આવે, એટલે કે સરકારી કર્મચારી ગણી અને સારી કંપનીના મોબાઈલ ફોન આપવામાં આવે, જેથી સરકારને મોકલવામાં આવેલા રિપોર્ટ યોગ્ય રીતે ઓનલાઈન થઈ શકે. આ સિવાય મહિલાઓને ઈએસઆઈસી એટલે કે મિત્રો વીમો અને પ્રોવિડન્ટ ફંડનો પણ લાભ આપવામાં આવે તેવી કર્મચારી યુનિયન મંડળ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મિત્રો વિશાળ રેલી કાઢીને વિરોધ કરાશે. ગુજરાત આંગણવાડી કર્મચારી યુનિયનના સૌરાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી રાજકોટ જિલ્લાના પ્રમુખ સંગીતાબેન દવે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં 2,500 જેટલી આંગણવાડીઓ છે, જેમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો સહિત
₹5,000થી વધુ બહેનો આજથી 2 દિવસની હડતાલ પર છે. રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં 62,000થી વધુ બાળકો છે, પરંતુ આંદોલનના કારણે આજથી 2 દિવસ માટે આંગણવાડીઓ બંધ રાખવામાં આવી છે. રાજકોટમાં શનિવારે આંગણવાડી બહેનો વિશાળ રેલી કાઢીને આજે વિરોધ નોંધાવશે મિત્રો. આમ જે છે તે આપણે અગાઉ પણ વિડીયોમાં વાત કરી હતી તેમ મિત્રો ગત બજેટ સત્રની પહેલા એટલે કે જાન્યુઆરી મહિનામાં ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયનના જે લીડર્સ છે તેમના દ્વારા મિત્રો ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુમતીબેન બાબરિયાને મળી અને મિત્રો જે છે તે પગાર ધોરણ જે છે તે સુધારવાની માંગ કરી હતી. અને જે આપણે વાત કરી હતી તે પ્રમાણે માસિક પગાર મિત્રો કાર્યકર્તાઓનો 26,000 અને હેલ્પર્સ એટલે કે તેડાગરનો જે પગાર છે તે વર્ગ 4 પ્રમાણે 21,000 અને ₹100 પગાર કરવાની માંગ હાલ કર્મચારી મંડળ દ્વારા થઈ રહી છે. મિત્રો વર્ષ 2022માં હડતાલ 3 દિવસ કરવાથી પગાર સરકારે વધાર્યો હતો. આશા રાખવામાં આવી છે કે આ જે પગાર વધારાની અને વિવિધ અન્ય લાભોની સાથેની જે કર્મચારીઓની રેલી છે તે સફળ થાય અને આ પગાર ધોરણ આંગણવાડી બહેનોને તરત મળી જાય તેવી આશા સહ. જય હિન્દ, અસ્તુ.